अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તમારે જો આધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય તો કે છે આધ્યાત્મ યજ્ઞ કરો. શું કરો? આધ્યાત્મ યજ્ઞ. આધ્યાત્મ તો લૌકિક યજ્ઞ કરીને કુંડ કરીને એ લૌકિક યજ્ઞ છે, બ્રાહ્મણો પાસે કરાવીએ આપણે. એમાં બધું આપણે સ્વાહા કરીએ, આપણું ઘી નાખીએ, પછી પેલું આપણે મગ નાખીએ છીએ, કોરડું મગ આવે છે, પછી જવ આવે છે એ નાખીએ છીએ, ઘી, લાકડા, હા હા બધું સ્વાહા સ્વાહા કરતા હોય આપણે. એ આપણો લૌકિક યજ્ઞ છે. મેં આધ્યાત્મ યજ્ઞ કીધું. શું કીધું? બેન બહુ ગમ્યું છે. એટલે મેં કીધું કે આપણે આપણું આ જીવન છે, આ જીવનમાં આપણને પાસે જ્ઞાન છે કે હું કોણ છું, તો હું ખરેખર મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને એ શુદ્ધાત્મા કેવો છે તો કે છે ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિવાળો છે, એવો હું શુદ્ધાત્મા છું. બાકી બધું શું છે તો કે બાકી બધું અવસ્થા માત્ર, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે મારે શું કરવું છે કે કુદરતી રચના પ્રમાણે સંજોગો આવે છે એ મને સ્વીકાર થતા નથી અને એમાં હું હાલી જાઉં છું. તો શું કરવું? ત્યારે મેં યજ્ઞ શીખવાડ્યું કે કોઈ કહે કે દાખલા તરીકે તમારું નામ ભૂલી ગયો, દિલીપભાઈ. કોઈ કે દિલીપભાઈ અક્કલ વગરના છે, તો આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે દિલીપભાઈ બહુ હોશિયાર છે, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે દિલીપભાઈ 75 વર્ષના છે, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે દિલીપભાઈ અમેરિકામાં છે, આપણે કહેવાનું સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોઈ કે દિલીપભાઈ આ ગામના છે, સ્વાહા હું શુદ્ધાત્મા છું. કારણ કે આ બધા વિશેષણો શુદ્ધાત્માને લાગુ પડતા માટે એ હું છું. એ લોકોએ કીધું આને, એને હું શું કરું છું? કારણ કે એ હું છું. હું શું છું? શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને આમાંને એક વિશેષણ લાગુ પડતા માટે એને શું કરવાનું? વેરી ગુડ, બહુ સરસ. આ મારા જીવનના પ્રેક્ટિકલ પ્રયોગ હું કહું છું, આ ચોપડીમાં નથી કહેતો. એક મારા જીવનમાં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પ્રયોગ હું કરું, પછી મને અનુભવ થાય, પછી હું એ જગતને આપું છું. હું વાંચી નથી આપતો, હું અનુભવ કરીને આપું છું. અને જે અનુભવ થાય છે એ જ પ્રેક્ટિકલ એઝ ઇટ ઇઝ સિમ્પલ ભાષામાં કહું છું. સમજાય છે મારી વાત? એટલે મારા અનુભવ પ્રયોગો કહું છું. સેન્ટર ને સર્કલ એ મારો અનુભવ છે, શૂન્ય અને વન એ મારા બધા અનુભવના જ વાક્ય બોલું છું. એટલે આ પ્રયોગ બહુ મોટો છે. સ્વાહા તમે કરજો. એટલે મેં કીધું કે તમારા મન વચન કાયા શું કરે છે એના ડિટેલિંગમાં ના જાઓ. તમારે માનો કે મન વચન કાયાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું છે તો ડિટેલિંગમાં ના જાઓ. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તમે હું કામ ઊંડો ઉતરો છો? કુદરત કહે છે કે આ પ્રકૃતિ મેં બનાવી છે, પ્રકૃતિને હું ચલાવું છું અને પ્રકૃતિને હું અંત લાવું છું. તો તારે આત્મા તરીકે ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? તું છું જ નહીં તો પછી. પણ આ પ્રકૃતિ દ્વારા કોઈને દુઃખ થયું હોય, ના ગમતું હોય, અથવા તો રાગ થઈ ગયો હોય, દ્વેષ થઈ ગયો હોય, તો તરત જ આપણી જાગૃતિ હોવી જોઈએ કે ભાઈ આવી પ્રકૃતિ જે મન વચન કાયની હું લઈને આવ્યો છું ઉદય કર્મને આધીન, ગયા અવતારના કર્મના ફળ રૂપે, આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. નો ડિટેલિંગ. આધ્યાત્મિક યજ્ઞની એક કે બે વાક્ય કહી એટલે બરાબર મગજમાં હવે ઘરે એ જ કહી રાખી. તમને તમારા વાઈફ કે તમે ટાઈમસર ઉઠતા નથી, 10 વખત રોજ કહું છું, તો
આપણે કહેવાનું કે સ્વાહા હું શુદ્ધાત્મા છું. કોને કહે છે? હા કે શુદ્ધાત્માને કહે છે? ના તો આપણે કોણ છે? આપણે કોણ છે? શુદ્ધાત્મા અને આ કહે છે એને કોણ કહે છે? ફાઇલ નંબર 1 ને. તો હું ફાઇલ નંબર 1 છું. માટે મારે શુદ્ધાત્મા તરીકે આ જે વાત સાંભળી એને શું કરવી છે? આ નહીં કરી શકે. હું કરી શકે કારણ કે હું શુદ્ધાત્મા છું ને. આને તો કહે છે જ. એટલે કે છે રાઈટ. પણ હું શુદ્ધાત્મા છું ને એ મારું લક્ષ્ય ને. તો એ મારા લક્ષ્ય વાળો શું કહે છે કે હું શુદ્ધાત્મા છું. હવે આને કહે છે માટે સ્વાહા એ મારો પ્રશ્ન નથી. કોનો પ્રશ્ન છે? પ્રકૃતિ ખ્યાલ મન આવ્યો? વચન કાયા. મન વચન કાયાનો ખ્યાલ આવ્યો? હિસાબ કોનો છે? મન વચન કાયાનો. આ મન વચન કાયાનો આ મન વચન કાયા સુધીનો હિસાબ છે. પણ હું આ મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા માટે આનો અભિપ્રાય એ મારો અભિપ્રાય નથી. માટે એને આને માટે કીધો છે એ મારે તો સ્વાહ જ કરવાનો છે કારણ કે હું શુદ્ધાત્મા છું. અને આનો તો હિસાબ છે એટલે ફરજિયાત સાંભળવાનું જ છે. એની પાસે ઓપ્શન પણ નથી. પણ હું શુદ્ધાત્મા છું માટે મારા માટે આ પ્રશ્ન નથી. તો અંદરની દ્રષ્ટિ જુદી અને બહારનો હિસાબ જુદો. એટલે પછી આપણને કે હવે રાતના 11 વાગ્યા ઊંઘી જાઓ ને. તો કે ઊંઘ નથી આવતી. પણ કે ઊંઘી જાઓ અત્યારે હવે. તો આપણે કહેવાનું કે ભાઈ આ કહે છે કે નથી ઊંઘ નથી આવતી તે માન્યતાને સ્વાહા. ઊંઘી જાઓ કે છે એ સ્વાહા. ને હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્માને જાગવાનું ઊંઘવાનું હોય એટલે હું મારા સ્ટેટમાં છું. અને આ જે કહે છે કોને કહે છે? પ્રકૃતિને કહે છે. ને પ્રકૃતિ માટે કહે છે એ મારા માટે કહેતા મારે જવાબ નથી કે કેમ મને કહે છે કે તમે ઊંઘેતા નથી. મારો એ પ્રશ્ન નથી. પ્રશ્ન કોનો છે? સ્વાહા. માટે પ્રકૃતિના માટે જે કીધું છે એ મારે સ્વાહા કરવાનું છે. મારે એટલે શુદ્ધાત્મા પદમાં રહીને એટલે છૂટાવાનું. એટલે એને કીધું આધ્યાત્મિક યજ્ઞ. શું કીધું? કોઈ મને કહે કે તમે આપતા પુત્ર છો. હું કહું સ્વાહા હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવી ગયો ને? કારણ કે આપતા પુત્ર આ છે હું નથી. બરાબર. કોઈ કે આ દાદા ભગવાનનો ફોલોઅર છે. હું કહું સ્વાહા હું શુદ્ધાત્મા છું. ફોલોઅર્સ આ છે. શુદ્ધાત્મા હોય? બોલતા નથી. દાના ન હોય. બસ આ છે એમાં આપણે ક્યાં પડે? પણ હું નથી એ મારો પ્રશ્ન છે ને. અને હું શુદ્ધાત્મા છું એ મારું જ્ઞાન છે. તો શુદ્ધાત્મા તરીકે તું કોઈનો ફોલોઅર નથી. શુદ્ધાત્મા તરીકે તો હું આપતો પુત્ર નથી. શુદ્ધાત્મા તરીકે હું કોઈનો દીકરો નથી. શુદ્ધાત્મા તરીકે હું કોઈનો બાપ નથી. શુદ્ધાત્મા તરીકે હું કોઈનો ધણી નથી. તો દુનિયાના લોકો જે આને કહે છે એ હું છું એ માનવાની કેમ જરૂર છે? એ માનો છો એનું નામ અજ્ઞાન. અને એ માન્યતાને સ્વાહા કરવાની છે. આને સ્વાહા કરવાનું નથી. સામેવાળાને સ્વાહા કરવાનું નથી. માન્યતાને શું કરવાની છે? સ્વાહા. જેથી આપણને અસર થાય નહીં. સબ જુદા રહી. હા આને તો થવાની જ છે ને. આને કીધું કે અક્કલ વગરનો છું તો આને થવાની જ. પણ આ એ હું છું માટે હું અક્કલ વગરનું છે પ્રશ્ન અંદર થવો જોઈએ નહીં. માટે જે અક્કલ વગરનું વાક્ય બોલ્યા એને હું સ્વાહા કરું છું કારણ કે મારા માટે લાગુ પડતું આના માટે લાગુ પડે છે પણ મારા માટે નથી. કારણ કે હું શું છું માટે એને સ્વાહા કરવાનું છે. બિલીફને સ્વાહા કરવાની છે. સંજોગોને સ્વાહા કરવાના નથી.